રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર રાજકુમાર જાટ મોતના ચકચારી કેસમાં મોટો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે રચેલી એસઆઈટી દ્વારા ક્લીન ચીટનો રિપોર્ટ રજૂ કરાયો છે. રાજકોટ પુલ નીચેથી યુવાનની લાશ મળ્યા બાદ પરિવાર દ્વારા ગણેશ ગોંડલ પર હત્યાના આક્ષેપો કરી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના પગલે હાઈકોર્ટના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતના આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી ટીમ દ્વારા સતત 3 મહિના સુધી બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ, અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર તેમજ ગણેશ ગોંડલ અને તેમના સાથીદારોના નિવેદનોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. હાઈકોર્ટમાં શાહીદોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ રાજકુમાર જાટનું મોત હત્યા નહીં પરંતુ અકસ્માત જ હતો. અકસ્માતના બનાવમાં ગણેશ ગોંડલનો કોઈ હાથ જ ન હોવાનું સ્પષ્ટ થતા મૃતકના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા સાબિત થયા છે. અગાઉ સ્થાનિકો પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસની તપાસમાં પણ આ ઘટનાને અકસ્માત જણાઈ હતી, જેના પર એસઆઈટી તપાસ દ્વારા મહોર લગાઈ છે. હાઈકોર્ટમાં સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા સાથે ક્લીન ચીટનો રિપોર્ટ રજૂ થઈ જતા હવે આ